નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોની સશરતો મંજૂર. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો માટે સૌથી અગત્યની જાહેરાત કરતા તેમના પેન્શનરોની જે 6 મોટી માંગણી હતી તે સંપૂર્ણ પૂરી કરતા તમામ પેન્શનરોમાં એક હરખનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, શું છે તમામ વિગતવાર જાણીએ તો મિત્રો, તમામ વિગતવાર જાણતા પહેલાં તમને એક વાર નિમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો દોસ્તો, વિગતવાર વાત કરીએ તો NCGCMએ સરકાર સમક્ષ મૂકી 6 મોટી માંગણીઓ. જાણો ક્યારે લાગુ થશે નવું પગાર પંચ અને શું છે TORનો વિવાદ. તો મિત્રો, 8મા પગાર પંચને લઈ દેશભરના 10 મિલિયન એટલે કે 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોમાં એક જ સવાલ સરસાર થઈ રહ્યો છે કે શું સરકાર આ વખતે જૂની પેન્શન યોજના OPSને લીલી ઝંડી આપશે? તાજેતરમાં સરકારે પગાર પંચ માટે સંદર્ભની શરતો TOR જાહેર કરી છે, પરંતુ તેના ઘણા મહત્વના મુદ્દાઓ બાકાત રહેતા કર્મચારીઓમાં નારાજગી છે. આ મામલે કેન્દ્રીય કર્મચારીઓમાં સૌથી મોટા સંગઠન NCGCMએ હવે મોરચો માંડ્યો છે અને સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને OPS સહિતના સુધારણા કરવાની માંગ કરી છે અને TORને લઈને અસંતોષ સરકાર સામે રજૂઆત. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના તો કરી દીધી છે, પરંતુ તેના માટે નક્કી કરેલી શરતો એટલે કે TORથી કર્મચારી સંગઠનો ખુશ નથી. નેશનલ કાઉન્સિલ સ્ટાફ સાઇડ અને જોઇન્ટ કન્સલ્ટિવ મશીન NCGCMનું કહેવું છે કે વર્તમાન TORમાં કર્મચારીઓના હિતલક્ષી ઘણા મુદ્દાઓ ખૂટે છે. જો આ શરતોમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે તો લાખો પેન્શનરો અને કર્મચારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે. આથી સંગઠને પત્ર લખીને સરકારનું ધ્યાન દોર્યું અને મિત્રો, OPS પુનઃસ્થાપિત કરવાની પ્રબળ માંગ. સંગઠનની સૌથી મુખ્ય માંગણી જૂની પેન્શન યોજના એટલે કે OPSને લઈને છે. હાલમાં નેશનલ પેન્શન સિસ્ટમ NPS હેઠળ આવતા કર્મચારીઓ નિવૃત્ત બાદની આર્થિક સુરક્ષાને લઈ ચિંતિત છે. NCGCMએ માંગ કરી છે કે 8મા પગાર પંચના OPSને પુનઃસ્થાપિત કરવાની જોગવાઈ હોવી જોઈએ, જેથી કર્મચારીઓને નિવૃત્તિ પછી સુનિશ્ચિત પેન્શનનો લાભ મળી શકે. કયા મહત્વના ફેરફારની માંગ કરવામાં આવી છે? તો મિત્રો, NCGCM દ્વારા સરકાર સમક્ષ નીચે મુજબના સુધારણાઓની સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં અમલીકરણની તારીખ 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 તરીકે સ્પષ્ટ જાહેરાત કરી છે. અને મિત્રો, શરતોમાં સુધારો. TORમાંથી નોન કોન્ટ્રીબ્યુટરી પેન્શન યોજનાનો અનફંડેડ ખર્ચવાળી રકમ દૂર કરવી જોઈએ અને 7મા પગાર પંચ મુજબની જોગવાઈઓ રાખવી જોઈએ. વચગાળાની રાહત. મોંઘવારીને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક 20% વચગાળાની રાહત આપવી જોઈએ. અને પેન્શન સુધારા. પેન્શનનું કોમ્યુટેશન 11 વર્ષ પછી પુનઃસ્થાપિત કરવું જોઈએ અને દર 5 વર્ષે પેન્શનમાં વધારો પણ 5% વધારો મળવો જોઈએ. વૃદ્ધ પેન્શનરો માટે રિવિઝન કવરેજ વધુ સારું હોવું જોઈએ. ક્યારે લાગુ થશે 8મું પગાર પંચ? તો મિત્રો, જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલા આ કમિશનને રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળાને જોતા રિપોર્ટ 2027ના મધ્યમ પહેલાં તૈયાર થઈ જાય તેવી શક્યતા ઓછી છે. જોકે એકવાર કેબિનેટ રિપોર્ટ મંજૂર કરશે ત્યારબાદ ભલામણો પૂર્વ અસરકારથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવી શકે છે મિત્રો.